સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ગત રાત્રે મુર્ગા કેન્દ્ર પાસે એક યુવકની હત્યા કરવાની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું। અજાણ્યા શખ્સો ચપ્પુના ઉપરા છાપરી ઘા મારતા યુવક ઘટના સ્થળે ઢળી પડ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી। પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે। તો કયા કારણોસર આ હત્યા થઈ છે તે અંગે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થવા પામી નથી। ગત રાત્રે કાપોદ્રા વિસ્તારમાં મુર્ગા કેન્દ્ર પાસે એક યુવક પર કોઈ કારણસર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે। તો ચપ્પુ વડે યુવક ઉપર ઉપરા છાપરી ઘા કરાતા ઋષિ ગુલાબચંદ પાંડે ઉર્ફે પંડિતનું મોત નીપજ્યું હતું। તો યુવક ઉપર હુમલો કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે કે જે બાદ બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ પહોંચી હત્યા મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી। અજાણ્યા ઈસમને શોધવા માટે પોલીસ દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે। આસપાસના લોકોના નિવેદન લેવાના પણ શરૂ કરાયા હતા। નરેશ સિમરણ સાથે સીન 24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।